હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બના રહેજો. તો આપણે બીજા સાથે મળીને આજે એન્જોય કરવાની છે. બટ સવારમાં ગાઈસ તમને મસ્ત મજાનું અત્યારનું એટમોસ્ફિયર બતાવી દઉં. જોઈ લો ગાઈસ, લાગે છે વરસાદ તો નહીં આવે બટ પણ ઠંડક છે થોડીક. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો સવારમાં હવે તમે? આ રૂહીના કપડા છે ને એ બધા બહુ એ થઈ ગયેલા અને મોટો ઠેલો હતો એ બરી ગયેલો, ખબર એ કપડા હોવે તો પછી જે બાઈક ભરીને ભરી ગયો ને તેમના કપડા બધું વેરખેર થઈ રહ્યા હતા. આજે એના મમ્માના લગ્નમાં ખરીદી કરેલી છે ને બધું ને? હા, બધું એ જ છે. જો લો ગાઈસ, એને 2 વર્ષ લગી લેવું નહીં પડે મારી પાસે, હા કારણ કે આ પહેરાવા અને પછી આ ના ઓહો બધી ખબર છે ને. અને પછી ના ને એને પહેરાવું તો પછી એને નાની પડે તો પછી આજ પહેરાઈ દેવાની. ચાલે એમ કરીને બધું બાબરા આવા કપડા આવી નહીં મૂકી રાખવાના બકા. ના એટલે મારે મીકવાના જ હતા એટલે પછી આ કોથરી મળી મને ચેન વાળી એમાં લેલા 3 ચોલી છે એની આખી 4 છે. ઓ બાપરે. અને આ વિનનો સૂટ જોતો કેવી રીતે થઈ ગયો. વિનનો સૂટ એને નાનો પડશે. વિનનો સૂટ નાનો જ પડશે નહીં? મેં કીધું મકો આને તું પહેરાય રીતિકા રેગ્યુલર નહીં પણ કોઈનો પ્રસંગ હોય તો પહેરાવાય. પ્રસંગ હોય તો પહેરાયો નહીં મેં. તારે 5 ચોલી છે જો, એક આ છે. એવું? હા પાપા ધૂમ ધૂમ દેને આ છે જો, આ છે પછી આ છે એમ કરીને એની જોડે 5 ચોલી છે ને બે તો સેમ કલર ની જ છે. બરાબર. તો જો લો ગાઈસ, ઉપર તમને બતાવી દઉં, આ બધું જોઈ શકો છો. ફ્રોક છે એટલે આ બધા ઉપર મારા બધા કપડા છે ગાઈસ. પછી આ રૂહીનું ફ્રોક છે જો. આ મસ્ત છે ને રીતિકા? હા, આ બહુ જોરદાર લાગ્યું અને આ બગડશે પણ નહીં. કયું? આ બગડશે પણ નહીં. પણ સારું છે બેટા. જા થી 7 છે કોસ્ટ્યુમ જે લગન પ્રસંગે પહેરાય એવા જ. ચાલે. તો પછી આ બધું મૂકી દો કારણ કે બગડી જાય ને બધું સામાન. રીતિકાના સાડીઓનું કલેક્શન બતાવું. જોઈ લો ગાઈસ, કેટલી બધી સાડીઓનું કલેક્શન છે. લગ્ન પ્રસંગે નહીં તું કશું પહેરતી જ નહીં. જો આ બધું જ અહીંયાથી માંડીને અહીંયાથી આ બધું જ ગાઈસ રીતિકાના સાડીઓનું કલેક્શન છે. મારું જેટલું કલેક્શન નહીં એટલું અમારા જીલુનું કલેક્શન છે. તમારું આ નહીં જો, એ તો મારું તો કેટલું ઓછું છે કલેક્શન. આવું ઓછું છે. આવું જેમ જેમ આગળ વધીશું એમ આપણે લઈશું. એટલે શું એમ કે પોતાના પૈસાથી લેવાને કઈ ફિલિંગ જ અલગ હોય ને. સાચી વાત. અને મનગમતી વસ્તુ મનગમતી લેવાની. જોઈ લો ગાઈસ, હવે આ કપડા સચકે ભાઈ આ લોકોને સ્કૂલે મોકલવાના છે. હા, મોકલવાના પણ મોકું પહેલા બધું સચકી દઉં. હવે કામ તો આખું રોજ રહ્યું સાચી પણ આ બધું સજગવું જરૂરી છે અને બપોરી ઘરે અમારે બ્લાઉઝ જેવું સીવવાનું હોય એટલા માટે. ઓ શું લઈને આયા? સમોસા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. પણ એક વસ્તુ તને કહું બરાબર, જો હવા સાંભળી, તું મામીના સમોસા ના આપીશ હો, કેમ કે એનું વેટ વધી ગયું છે અને એને ડાયટ કરવાની છે. એટલા માટે એને તરેલું વસ્તુ આપવાનું નહીં. શું કીધું? એટલા માટે તમે લોકો ખાઈ જાઓ અને મામી આપશે ને તોય નહીં ખાય, ટેન્શન ના કર. ચલો અમે ઉપર જતા. ઓકે. અને આ શું છે બરાબર? જો આ નીચે શું લખ્યું છે? આ કાગળ ભાજપનું છે. ભાજપનું છે. ઓકે, આ તો ચૂંટણીનું છે હે ને? લા ચલો. ઓકે ચલો બાય. બાય. ફટાફટ જાઓ. બા ચલો સીટ ડાઉન. સીટ બેટા, ગો જમ્પ ડાઉન. ચલો બેસી જાઓ ઉપર બેસી જાઓ. કોણ આવો છો જીલુ? પનીર શું વાત છે? ખાટું દૂધ થઈ ગયું ને હા, તો પછી પનીર બનાવી દઉં. તો ખાટા દૂધમાંથી પનીર બને? હા તો બને જ ને, એમાં લીંબુ ઓછું નીચારવાનું. એવું એમ? તો પછી એમ નહીં, પનીર માટે તો પેલું એ ના જોઈએ, શું કહેવાય, ગઠ્ઠા બાજી પેલું શું કહેવાય? ના એ તો થશે હજુ થશે. હા એકલા ગરમ કરું છું એમ. ગરમ કરું છું. અને બાજુમાં ચણા બાફવા મીઠા છોકરાઓને ખાવા માટે. એટલે ચણાનું શાક બનાવો છો હજી? ના, એમને થોડા પડેલા ને તો બાફવા માટે ખાવા માટે. એટલે બાફેલા ખાવા. તો અંદર મીઠું નાખજો, હા, મીઠું જ નાખો. મસ્ત લાગશે. હા ઓકે, જોઈ લો. મેં યાદ કરાવ્યું પછી નાખે છે હે ને? બોલ સાચું બોલ. સારું કહેવાય. હા ના મેં ખાલી આશરે કીધું પણ તે નાખી દીધું. શું લઈને આવી? એ તો વાગી જાય બેટા. જા, વિંદર અમાર જા. એ પાછળ મગજ વાગે નહીં, પછી માથા વાગે ને તો તને પાગલખાના મોકલવી પડે. મમ્મી 24 તારીખે આવશે ગોયડોમાં. શું વાત છે? રહેવા માટે આવવાના છે? હા, ગોયડોમાં બ્લોગ ઉતારવા માટે.
બ્લોગ સ્પેશિયલ બ્લોગ ઉતારવા માટે. કેમ કે એક વાર મારી મમ્મી નથી ઉતારી મને કહેજે તો એક વાર અમારો ઘરનો ત્યાં બ્લોગ નથી ઉતાર્યો અને મેં ગીત ગાયું હતું એ પણ નથી ઉતાર્યું તો તું આવજે 24 તારીખે તારા બ્લોગ તારા 5 દાડાનો હું જે કરું એ તારા મળી જશે બ્લોગ હા, હા. અને હું ગીત ગયરો માનવા એ જો એને ખબર છે સ્ટોપ ગોરો માતા શરમાઈ જશે બંધા તું ગીત ના ગા ગોરો માતા શરમાઈ જશે પનીર ગાઈસ પનીર બની ગયું છે જો તમને બતાવું જોઈ લો એક આવું લુક આવે છે પનીરનું વાવ ગરમ કરવા મેં કીધું હા? ના ઠંડુ કરવા ઠંડુ કરવા એટલે ફ્રીઝરમાં મૂકવું પડશે ફ્રીઝરમાં એટલે મસ્ત પીસ તો ફાઇનલી પનીર બની ગયું છે અને એની છાશ સારી જો નહીં છાસ છાશ ખટાસ ખટાશ થઈ ગઈ ગુડ મોર્નિંગ જય માતાજી પનીર બનાવ્યું મમ્મી પણ બહુ ઓછું પનીર બન્યું આના છોકરાનું ખાવાનું શું લઈ જાઉં એમને નાસ્તો લઈ આવવાનો ગઈકાલે કોબીસ બટાકા બનાવેલા આજે કોબીસ બટાકા બનાવવાના અધૂરું શાકભાજી થોડું મીકી રાખી દેવાનું અત્યારે મોંઘવારી એ નહીં પડ્યું તો છોકરાઓ નહીં ખાય કોબીસ બટાકા ખાવાના બધાય ખાશે હું તો મારે શું છે પછી એમને પહેલા પૂછી જુઓ પછી બનેલું બગડે નહીં કહું મમ્મી પૂછી જુઓ એને પાર્સલ આવ્યું પાર્સલ ગાઈસ મારા પપ્પા હેરાન થઈ ગયા છે કે ડે બાય ડે ગઈકાલે પાર્સલ આવ્યું આજે પાર્સલ આવ્યું પપ્પા તો કે છે આ લોકો શું મંગાઈ કરે છે અકરે પાર્સલ આવ્યું પાર્સલ કેટલા મારેલા પૈસા ઓર્ડર કરીએ ખબર નહીં મમ્મી તમને બોલો લાગ્યું છે અને પ્રાઇસ છે 575 રૂપિયા ઓ ભાઈ કેટલા છે પૈસા પે ફટાફટ લાવો આપણે જોવા દે હા ખોલો ચલો અનબોક્સિંગ કરો ચલો હા શું લઈને આવી લાવ મને થોડો તો ઓ ભાઈ બહુ ગરમ છે મમ્મી ગઈકાલે કેટલા 380 નું પાર્સલ આવ્યું અને આજે 580 નું આવ્યું કેટલા 573 નહીં એટલે 8 રૂપિયા આમ કે આમ થાળી બદલી એ જ ને આ ક્યારે આવશે એમ વાવ મમ્મી આને 500 550 હોય મમ્મી નહીં રુચિકા દાદા કશું કેવું હતું વાવ અંદરથી મસ્ત છે જો પેલું જેવું છે મમ્મી પાછળ પણ મમ્મી માટે બહુ યાર તું દેખાવ છું જો કમ્પ્લીટ સારી લાગે ને મમ્મી જોરદાર જો આ તો રેડી જ છે ગઈકાલે મમ્મી દાદી સાડી પહેરી હતી પણ બધી સાડી પીહુ પર શૂટ થાય છે કા મમ્મી એક ભેગી કરી રાખે ચાલ એક ભેગી કરી રાખી પડશે રીતિકા કોમમાં આવે પાછળ ખર્ચો ના કરવો પડે ફંક્શન હશે ને અને મારે ટીચર બનવાનું હશે ને તો ગમે તે પેલી યલો કે અહીંયા ગમે તેમાંથી બે પહેરી દઈશ મમ્મી ખોટું ના લાગે તો એક વસ્તુ કહું પૈસા બહુ આપી દીધા 580 રૂપિયા એટલે બહુ કહેવાય ના ભાઈ ના લે રીતિકા અહીં લે છે આટલા બધા પૈસા કેટલા લીધેલા 550 લીધેલા મામા એમ કજો મીશોમાં સાડી હું તો છે ને જો તા મીશોમાં જ મંગાવ્યું છે આ જો 500 તો આવી સાડી બજારમાં લઈને જઈએ ને તો 1200 કે 1100 માં આવે. એવું વાહ જોઈ લો ગાઈસ સાડી તો મંગાવી લીધી છે બટ હવે આ બ્લાઉઝ પીસ છે મમ્મી સારું બ્લાઉઝ મસ્ત છે જો બતાવી દઉં હા તને તો ધંધો પેલા શોરૂમમાં મૂકવાની છે બધા લોકોને સેમ્પલ બતાવવા માટે કોબીસ બટાકા ના ખબર માને હું કઈ ખાઉં છું કોબીસ બટાકા સાથે તમે ચોરો રીંગણ નહીં ખાતા હું કઢી ખાઉં છું બરાબર એવું બધું નહીં ખાતો સૂકું નહીં ખાતો કંઈક આમ ચોરી ખાવાનું બનાવો વીરને દવાખાના કેમ અને શરદી અને કફ થઈ ગયો છે ઓહો જવું દવાખાના જો છે ને એને રૂમાલ આપી મૂક બકા પણ એને ના ફાવે લે પીવું પે ટી-શર્ટ લઈ જાય એમ કરતા પહેલા દવાખાનામાં લઈ જવા એને કપ તોડાવવાનો છે એટલે એને શરદી થઈ ગઈ ને એના લીધે કફ થઈ ગયો જોમી જાય હા આવી. અને અત્યારે તો ચાંદીપુરા વાયરસ નીકળ્યો છે એટલા જ માટે ને અને ચાંદીપુરા વાયરસ જો જે આ તિરાડો આવે ને દરાડો એમાં મક્ખી હોય એમાં 15 વર્ષથી નીચેના બાળકોના ચાંદીપુરા વાયરસ થવાની શક્યતા એટલા માટે જ નથી તુવેરો બટાકા રીંગણ બનાવો હોય બે શાકભાજી બબે શાકભાજી લાવી આવજો ચલો ગાઈસ મમ્મી એવરી ડે સિંગ ચણા લાવે છે બટાકા રીંગણ સાચી પણ એ બેટા અત્યારે પપ્પા હાથે હોજનું બનાવવાનું ને અત્યારે બનાવવાનું હોય એટલે બે શાકભાજી લાવી હોજે એમના હાથે પણ પપ્પાને શું ભાવે છે એ બંને આપો પપ્પાને જે ભાવે ને એ બંને આપવાનું કેટલા? લાલ શાકભાજી શું લઈને આવ્યા તો આ હોય તુવેરો રીંગણ તુવેરો રીંગણ શું કરીને આવ્યા મમ્મી તમે કઢી બનાવો કશું વસ્તુ લઈને આવ્યા આગળ પડે ત્યાં દૂધ સવારે લાયા છે ને કઈ ગયું કોઈ દહીંમાં બની ગયેલું હોય ને કયું એ તો પનીર બનાવ્યું ને પનીર બનાવી દીધું
કેમ ગાઈસ 11:30 વાગે ક્યાં છે ને આ લોકોને સ્કૂલ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અરે ઓય અત્યારે તું પહેરું છું આ ફ્રાક? હા એટલે એમ સ્કર્ટ બગાડા નહીં એટલા માટે. એટલે લેટ પહેરો છે ને કઈ કઈ પહેરતી કઈ ગઈ એ ઊંધું પહેર્યું કાઢ્યો જ નહીં આ. જોઈ લો ગાઈસ શનિવારનો કાઢીને પહેલે તારા ભાઈને આવ નાખી દેવાનો રવા દે. ના કહીશો ગંદા છી અને તે ક્યારે પ્લાસ્ટિકના ડબ્બામાં ક્યારે નાસ્તો નહીં આપવાનો બકા. એ તો શનિવારના દિવસે લઈ ગયેલી આ પણ શનિવાર હોય યા શુક્રવાર હોય. આ સ્ટીલનો જ આપવાનો નહીં લાયો મોટા ડબ્બા. હા અને આ બોટલ ખરી દીધી એ મંગાવી લો ખરેખર. કેમ? ના બીજી બોટલ મંગાવી લો. એટલે બીજી તઈથી પાણી આવે છે. એવું હા ત્યાં પાણી ભરે. શું લીધું બેટા? હે ચોરી બટાકાનું શાક. ચોરી બટાકાનું શાક. કે બોટલ નહીં તમે લોકો સેટ પેલો જે લાવ્યો છો ને એ બોટલને ઢક્કણે ખોવે કે ને તો તૂટી ગઈ. તો આવું શું કરીએ છોકરાઓ ઘરમાં હોય એટલે એવું જ રહેવાનું. છોકરાઓ તો દરેકના ઘરમાં હોય છે એવું ના હોય. તો જો આ શું પહેર્યું છે જો તેને શું કરી આલું એને? એને આપે એને આપે જ પહેર્યું એટલા માટે હું બીજું કામ કરતી હતી. પણ એને આવું પહેરતા જ નહીં આવડતું વિચાર. પણ એને આવડતું નહીં ને એને પણ ખાલી ફેરવવા ખીસું પાછળ છે જોઈ લો ગાઈસ કેવી રીતે પહેરી છે એની. હે આવવાનું કેમ નહીં ભૂલી જતી બેટા? 5 વર્ષની થઈ તું. ફોન જોવાનો ના ભૂલ. હા ચીકુ બંડી જો ગાઈસ હજુ ચીકુ બંડી ચાલે છે. એક બાજુ ચીકુ બંડી નજર છે જો છે. આજે ટીચરને કહી દેજે હો પીવું કે આ ચીકુ બંડી બહુ જોવે છે. તો ગાઈસ જમવાનો સમય થઈ ગયો છે અને ઘણા લોકોની રીતિકા કમેન્ટ આવે છે કે તમે પપ્પાને એક ને એક વસ્તુ ના ખવડાવશો. હું રાત્રે કોદરી ને દાળ બની આપું છું ને બપોર મેં બાજરીનો રોટલો બની આપું છું. બધા લોકો સબ્જી પણ ગુસ્સે અલગ અલગ થાય છે. તમે જોતા નહીં અને વ્યુઝ ઉતારતા નહીં બ્લોગ એટલા માટે તમારે કહેવાની જરૂર છે જ નહીં. એટલે ગાઈસ પપ્પાને એક વાર એક વસ્તુ મેં નહીં આપતા. મેં એવરીડે રોજ નવું બની આપતી હતી અને શું જુવાનો રોટલો ગાઈસ મળતો નથી એટલા માટે જુવાર આપણે ધરાવી પડશે. ધરાવી પડે લાવી તો મમ્મી બ્લોગ આખો જોયો કે પછી અડધો આખો જો ચોનો ચાલુ જો લો ગાઈસ મમ્મી આપણો બ્લોગ જોવે છે. વીર કેવી રીતે ઊંઘી ગયો મમ્મી આજે? એને દવાખાને લઈ જાવ એટલા માટે હું જો પણ વેલો હે મોડા લઈ જવાનો તો 12 વાગે ના લઈ જવાનો. તો ચાલો ગાઈસ હવે ફટાફટ જમવાનો સમય થઈ ગયો છે. બધા ફોલોવર આવ્યા હતા ગઈકાલે. હું નતો નહીં રીતિ કે ફોલોવર આવ્યા હતા. ના તમે નતો તમે ગયા મંદિરે. પણ હું એમ કહેવા માંગુ છું કે તમારે પણ જેને પણ આવવું હોય જેની પણ ઈચ્છા હોય ત્યારે મેં પરમિશન આપી ને ત્યારે જ આવો. તમે અમારા ગામમાં આવો છતાંય અમારા ઘરનું એડ્રેસ ના પૂછશો કોઈ ના બતાવશો કારણ કે અમે પ્રાઇવેસી રાખેલી છે એટલા માટે. ગાઈસ મસ્ત મજાનું ચોરી રીંગણ બટાકાનું શાક છે ને રીતિકા? સોરી રીંગણ બટાકા અને કોબીજ બટાકા ટામેટા. ઓકે અને ગાઈસ મસ્ત મજાનું મસાલેદાર લાગે છે જો. મસાલા બાજીનો રોટલો કોનો છે? એ પપ્પા. ઓ જીલો પણ એવરીડે પપ્પાને બાજીનો રોટલો ના અપાય. હવે તો શું કરીએ એમને બીમારી એવી છે તો પછી શું તો બકા બાજીનો રોટલો ગરમ પડે. હું તો જો કે તો હું બની આલું ના કે તો ના બની આપું બીજું કશું બની આપું. ના ઘઉંની ચાલે એવું કશું નહીં પણ ઘઉંથી ગેસ થાય. ઘઉંની સુગર આવે છે ઘઉંમાં. કોણ કીધું તને? મને બધાએ કીધું ફોલોવરે કીધું પણ ઘઉંની રોટલીમાં સુગર ક્યારે હોય? સુગર જ હોય તમે પપ્પાએ નહીં ખાતા. આ બીજી સબ્જી છે. વાવ જોરદાર જોરદાર. બે પણ બનાવવાની કઈ જરૂર નથી તમારા લોકોને. જે ખવાય એ ખવાય. મને તો બેમાંથી એકેય ભાવતું નહીં પણ હવે તો એ જમવા બેસવું પડશે. ખાવું પડે હમ ખાવું પડે બધું ખાઈએ ને તો જ સારું શરીર રહે પછી બધી બીમારીઓ થાય. ને બકામાં ડુંગળી સારી લાગશે. પણ મેં એક કોરિયો ખાઈ લીધો છે હા તો ખાધા ઊભા ના થાય તમે હજુ નહીં ખાધો તો હું વારિયાલ પપ્પા ડુંગળી લઈ જાવ છો ને અંદર જતા હોય તો બસ પપ્પા ઊભા જતા. ચક્કુ આ ચપ્પુ લઈ જાવ તમે ઊભા થાવ ચપ્પુ લેવા માટે. ખાધા એવું ના હોય એવું જ હોય. બે યાર. મને ક્યાંનું ના કહેવાય હું ના કહું છું બધી વસ્તુ તમને. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ છીએ. આની અંદર દહીં છાશ હોય ને જોડે તો સુપર લાગે છે. જ્યારે જમવા બેસીને એમ જ્યારે પણ જમવા બેસીને તો થોડું સલાડ જોડે લઈને બેસી રહેવાનું. આપણી છાશ વલોવા બેવું દહીં વલોવા બેવું બધું જ કમ કરી લો. તમારું બિલકુલ કામ મેનેજમેન્ટિંગ વાળું નહીં હોતું. પણ તમે અગાઉથી કઈ રાખવું પડે કે મારે છાશ પણ ખાવાની? પતિની વાત પત્ની સમજી જવી જોઈએ. એવી રીતે થોડું સમજી જાય ભગવાન છે એટલે ભગવાનનો કહો છો ને તો પેન્ડિંગમાં એમની વાત હોય પછી એમનું કામ હા ચલો બધી વાતો ના કરશો. લો આ ડુંગળી આવી ફટાફટ કટિંગ કરી આપો મને. કાપી આપો. શું કરું છું? કશું નહીં. એક વસ્તુ તને કહેવા માંગે શું છે. વાત? છુપી છુપી શું ખાવ છું તું? મેં કઈ ચૂપી ચૂપી તમારે દેખતા જ છે ને ચણા ખાધા હા તો બરાબર પણ એક વસ્તુ મોં પ્રેસ કર્યું દોરા ના કાઢીશ બીક લાગે છે. ત્યાં ચૂપી ચૂપી મન નહીં ક્યાં મન નહીં આવડતું એવું હા ચલો પણ એક વસ્તુ તને કહેવા માંગુ છું. આજે કયા તારીખ થઈ? 13 હા તો આનો શું મિનિંગ થાય મને કહેતો. 13 સાત तेरा साथ हमेशा रहेगा. देखो गाइस 13મી તારીખ 7મો મહિનો 13 સાત. 13 સાત હંમેશા रहेगा. હા હા જેલા ભાઈ 7 તારીખ હતી ને તો કે 7 જન્મ
એમ કે પેલા એટલે મેં વિચાર્યું મકુ આ કંઈક હિન્દીમાં આપણે બોલીએ તો કેટલું લાગે 13 તેરા 7 એટલા માટે મેં તને કીધું. અને ગાઈસ આદુનો રસ અને ગોળ ખાવાથી કમરો મટે છે. વાહ ભાઈ. તમને કમળો હોય તો આદુનો અને ગોળ એ ભેગું કરીને અને ખાઈ લેવાનું કમરો મટી જાય એવું. હવે અમે શું વિચારવા મળ્યા છે બોલ. શું વિચારવા મળે આપણે કાલ અમાસ છે ને તો આવતી અમાસે દશામાનું વ્રત. ઓ ભાઈ દશામાના વધામણા કરવા પડશે. મને તો બહુ ઈચ્છા છે પણ આ લોકો ના પાડે. એવું ના રખાય મનમાં. આપણે દર્શન કરી આવવાનું થઈ જઈને માતાજીનું કેટલું પાડવું પડે. સારું ચાલો જોઈએ તો ચાલ નહીં. આપણે એવું નહીં કહેતા કે નહીં બેસાડવા અને એક એવી માનતા હોય વ્રત હોય છે એ. મારે કેવું હોય છે વ્રત સારું આવે ના આવે બીજા વર્ષ સારું આવે કે ના આવે એના માટે છે. હવે એમને એમ લેડીઝ હોય કે એમને એમ કુંવારિકા હોય ને તો લઈ શકાય અને મારા જેવી લેડીઝ લઈ શકે છે પણ એ ગોળીઓ કરીને વ્રત સારું લાવે પણ મારે એવું થતું નહીં. તો ઉલટું થાય છે એમ. ઉલટું થાય છે એટલે મને બહુ બીક લાગે છે. એક દિવસનું હોય તો આપણે જોઈએ પણ 10 દિવસ કેમના બહાર કાઢવા આપણે. સાચી વાત. એટલા માટે તે તો મને બહુ જ આદર સન્માન અને ભાવપૂર્વક ને પ્રાર્થના કરવાનું બહુ જ મન છે પણ ત્યાં જઈને દર્શન કરી આવવાના માળીના. પણ આપણે ચાલતા જવાનું છે ને દશામાં. અમે ગેસ મિનાડા તો ચાલતા તો અમે જવાના જ છે ગમે તે થાય નહીં. હા, ચાલતા જવાનું. ચાલતા જવાનું તો જોઈએ. હવે 1 મહિનો બાકી છે ને ગાઈસ 1 મહિનો બાકી છે. જો લો વીર ચૂંગી ગયો હે પપ્પા. આજે સવારે ગોળી કરી પપ્પા? ના બીપી ની ગોળી નહીં કરી તમે? આતા ના કરી સવાર સાંજ 2 બીપી ની ગોળી કીધી છે તમે. ત્યાં પીપીની કરી પછી સાંજે કરવાની. હા અત્યારે જમતા પણ પીપીની કરી. હા જમતા પહેલા ઘરે ખાઈ ને. હા તો બરાબર ઓકે ઓકે. 4 વાગી ગયા છે ને હવે રૂહીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. તો રીતિકા હવે તમે શું કરો છો? હું કટિંગ કરેલું છે બ્લાઉઝ તો એક સીવી નાખું. આ કોનો સીવો છો તમે? આ મારી મમ્મીનો બાકી છે ને તે દિવસ કટિંગ કરેલો પણ એમનો બાકી રહી ગયેલો. કાલે બેસાયું નહીં મારથી સીવવા માટે. બરાબર. અને પરમ દિવસ મેં મારો સીવેલો. કાલ આપણે ગયેલા અમૃત બાબાને મેલેડી જામ તો ત્યાં આગળ ગયા તો આયા મોડું થઈ ગયું. બરાબર. તો આજે થોડો 4 વાગે બેસી જાઉં તો મૂકું 5 સાડા 5 વાગે સીવાઈ જાય. પછી જમવાનું બનાવવાનું છે એટલા માટે. ઓકે તો ચાલો હું રૂહીને લઈને આવું છું કેમ કે ગાઈસ 1 કલાક પણ આરામ કરવા નથી મળતો કેમ કે હવે 4 વાગે તો રૂહી લેવા જવાનું હોય. જો હું 3 વાગે ફ્રી પડું તો 1 કલાકમાં તો પછી હું મારથી ઉઠાય નહીં. તો પછી મને એવું વિચાર્યું કે હું રૂહીને લઈને આવ્યો નહીં હું થોડુંક આરામ કરીશ જે કરી પછી 5-6 વાગે લગી થોડુંક આરામ કરી શકાય. સો સિમ્બા શું કહું છું શેની દોરી લાવવાની છે? બ્લાઉઝની દોરી પેલા 2 રેડ બ્લાઉઝ સિવાય તેમાંથી દોરી બની નહીં. તો મને શરમ આવા દોરી માંગતા શરમ છે નહીં આપણા ધંધા માટેનું છે. એવું હોય યાર બરાબર પણ આ બધી સામગ્રી તારે લાવવાની હોય રીતિકા. હા પણ તે દિવસ હું ભૂલી ગઈ એટલા માટે. આ બધા વચ્ચે હું દોરી માંગુ તો હું કેવું ઇમ્પ્રેશન ઘટે મારી? કશું એવું ઇમ્પ્રેશન ધંધામાં ઇમ્પ્રેશન ના હોય આપણો ધંધો છે અને ગમે તેમ એ પણ કસ્ટમર ના જ છે ને. વાહ ભાઈ લાય ક્યાં દોરી લાવવાની ફટાફટ બોલ. રેડ કલરની બે લાવો મને પણ શું કહેવાય એ આપ એક્ઝામ્પલ આપ. એક રેડ કલરની નહીં કામ. આ તો ઉદાહરણ આપો મને ક્યાં કે દોરી આ આપી દો આ કાપડ વાળું દો. એટલે આવું ઉદાહરણ આપો આવું માં જઈને બતાવવાનું. આવા કલરની દોરી આપો એમ. જો ગાઈસ આ બેઇજ્જતી કરાવવા માંગે છે મારી. બેઇજ્જતી ના હોય. અને આ દોરી આવી લાવવાની જો અને એક આવા કલરની લાવવાની 2 લાલ કલરની તો 10 રૂપિયાની 3 આલે છે હે. એક આવી દોરી લાવવાની એક આવી દોરી લાવવાની આવી લાવવાની એક આવી લાવવાની. ના આ તમે સેમ્પલ આલી અભી આપજો એમ. એક 2 દોરી લાવવાની ને 3 લાવવાની ટોટલ. એક આવા કલરની હા અને 2 રેડ કલરની અને આવી બતાવવાની તો એવી દોરી આપશે. આવો કલર નહીં જોતો એટલે આવી દોરી આપો. હા સેમ્પલ. સેમ્પલ. તો ગાઈસ લાગે છે ખતરનાક બેઇજ્જતી તમારા ભાઈની થશે તો મને યાર જો આ લાસ્ટ એન્ડ ફાઇનલ બરાબર. હા આવું પત્નીનું ચાલો. કામ કોણ પત્નીનું કામ બીજું બધું કરી શકાય બાકી આ તો મને શરમ આવે છે પણ ખબર નહીં તને ખબર કેટલા પૈસા 15 આપો. એ કેવી વાત કરે છે? એટલે 15 રૂપિયા લઈ જાઓ તમે 10 રૂપિયાની 3 આવે છે એ 5 વધના લઈ જાઓ પોકેટ મની. ચાલો જો આવી દોરી આપો અને આવી આવા કલરની એક ને 2 રેડ કલરની ખબર પડી. પડી મિત્રો સાંજના 6 વાગી ગયા છે ને ગાઈસ તમને એક વસ્તુ બતાવવા અત્યારે જઈ રહ્યો છું કે જો અમારી રૂહી મોબાઈલમાં જોઈને અંદર એક્સરસાઇઝ કરે છે યોગા કરે છે. જો ગાઈસ વાહ વાહ રૂહી જોયું રીતિકા સારું કહેવાય. સારું કહેવાય. એ પાછળથી નહીં આગળથી આમ ઊંચા નીચે કરવાનું. હાથ આગળથી હાથ પર એવું નહીં હાથ એમ નમો ગુડ ગર્લ એમ નમો હા એમ જો આમાં એવું કરે છે ગુડ ગર્લ આ પાલકની નીચે થાય
હા અમે રોજે પાવડર પીવું. રોજે પાવડર પીવાનો હો પતી જાય પછી. હા તો ગાઈસ સૌથી બેસ્ટ કહેવાય જે આ સવારમાં કરવાનો હોય બટ એની હેબિટ પડી છે પછી સવારમાં કરશે અને અમારી હવે પીહુ તમે શું કરો છો આ લખું છું. તમારી યોગા નહીં કરવા કેમ હે હા ખાલી ખાલી લેટ્સ સેલિબ્રેટ શું વાત છે ચલો ગાઈસ અમારી પીહુ તો ઇંગ્લિશમાં લેસન કરે છે ઇંગ્લિશમાં કરે છો ને બધા વિષયનું આપે. અત્યારે આ તુવેરો બનાવો છો કે રીંગણ બટાકા સવારે તો બનાવ્યું હતું ચોરી રીંગણ સવાર તો ચોરી ના રીંગણ ના બટાકા અને બનાવ્યા. સાંજે આ બનાવો છો અને સાંજના નહીં તો? કાલે સવાર છોકરાના નિશાળ જવાનું હા. એટલે ટાઈમ બહુ વેસ્ટ થાય બરાબર તો મકુ એટલે મમ્મી આ સવારની તૈયારી સાંજે કરવાની ના રીંગણ ની મારું ખાલી તુવેરો ફોલી મેલું હા શું આવું. ઘર બનાવું ફૂલ. કઈ હે સ્કૂલ તે ઓકે ધૂમ ધૂમ તેનાવ તું તાયાવ. મમ્મી અને મમ્મી આ રીંગણ મોરી મેલે તો શું કહેવાય ના રીંગણ બિંગણ કશું મારવાનું નહીં ખાલી તુવેર એકલી જ ફોલી આલવાનું. એમને રીંગણ કાપતું મોરી મૂકું ને તો પછી બ્લેક બ્લેક પડી જાય હવે હું અત્યારે મારું જ ના ને ખાલી તુવેર એકલી જ માથે ફોલવાની હા. એટલે તુવેર હતા કેમ ફોલવાની તો સવાર વાલ બહુ લાગે હા. એટલે સવાર ખાલી આ રીંગણ અને બટાકા બે જ મારવાના રહે. બરાબર ગાઈસ અમારી રૂહી તો લેસન કહે છે બેટા લેસન કરતી વખતે પલાઠી વારવાની પલાઠી વારો ચલો ગુડ ગર્લ શું બનાવશો જીલુ લસણ એમ ફોલી આવું લાઈન બનાવી દીધું. ઓકે પપ્પા મેં ભૂલ જેવું લખ્યું. ગુડ ગર્લ જેવું લખ્યું વાવ વેરી નાઇસ અને આમાં ચશ્મા આવડે છે. ચશ્મા મૂકી દીધા ઉપરની મેલવા લઈને પહેરવાના હા. ના મમ્મી તારી કેર કરે છે કેટલી કેર કરે છે જો ખાલી બોલો જીલુ બીજું કે તમારે કશું કેવું છે ના કશું નહીં કહેવાય. કશું નહીં કેવું ઓકે લેસન પતી ગયું તારે ના તો ટીચરે છે ને મને કંઈથી લખવા આપ્યું હતું કંઈથી આપ્યું આટલેથી આપી દીધું 1 2 3 4 અને આ 5 અક્ષર સારા હોય અક્ષર આ શું કાઢ્યું છે હે આ ટીચરે કીધું આ તમારો પોતાનો ફોટો ચોંટાડવાનો અને અહીં 6 જેવા વાક્ય લખવાના. અહીંયા તો કાલ સવારનું કામ કરે છે પતી ગયું કાલ સવારનું કામ થઈ ગયું મમ્મી આ બહુ ફોલવામાં વાર લાગે એટલે હા ચાલ